તો કચ્છની વાત કરીએ. કચ્છના સરહદ ડેરીના ચેરમેન તરીકે વલમજીભાઈ હુંબલની બિનહરીફ વરણી થઈ હતી. વાત કરીશું પાટણની. પાટણમાં ભગવાન વિશ્વકર્માની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી. પંચાલ પરિવારોએ વિશ્વકર્મા ભગવાનની શોભાયાત્રા કાઢી. ભગવાનને ચાંદીના રથમાં બિરાજમાન કરીને ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી. 41 વર્ષથી શોભાયાત્રાનું આયોજન કરવામાં આવે છે. મોટી સંખ્યામાં પંચાલ સમાજના લોકો શોભાયાત્રામાં જોડાયા. આજે વિશ્વકર્મા ભગવાનની જન્મ જયંતિ નિમિત્તે પૂરા ભારતની અંદર વિશ્વકર્મા ભગવાનનો જન્મ ઉત્સવ મનાવી રહ્યો છે. ત્યારે પાટણની અંદર છેલ્લા 41 વર્ષથી સંપૂર્ણ પાટણની અંદર એક રથયાત્રા નીકળે છે પાટણ પંચાલ પરિવારની. અને પંચાલ પરિવાર જે પંચાલ ભવનમાંથી આ રથયાત્રા નીકળવામાં આવે છે ચાંદીના રથની અંદર. અને સમગ્ર પંચાલ અને વિશ્વકર્માના પુત્રો આ રથયાત્રામાં જોડાય છે. અને આ રથયાત્રાના મહોત્સવ નિમિત્તે અમે ઉપર સરકારને પણ એક એવી અપીલ કરીએ છીએ કે જાહેર રજા વિશ્વકર્મા દાદાની તિથિ ઉપર સમગ્ર ભારતમાં મળે. અને એ જ અમારી સમગ્ર ભારતવાસીઓના વિશ્વકર્મા બંધુઓ તરફથી સરકારને અપીલ છે.